ક્યાં તૈયાર થઈને હાલતા છે મમ્મી? મામા ન્યા જાવ તો તમે ગામમાં થયા પછી સાઈન કરતા હતા. સાઈન તો રવિવારે કરવા આવી હતી ને, આજ શું છે? એને પૈસા પડે એમરજન્સી માંથી જવું પડે. ટ્રેક્ટર લેવું કે? હા ફોન મને કાલે આવ્યો હતો. ઈ ભલે જીવ હોય હાથ એમરજન્સી, પેલા શાંતિ થઈ બેહો. એમ કે જાવું નથી સાઈન કરવા. હું મામાને ફોન કરું. મામા રાહુલ બોલું, મારી મમ્મી સાઈન કરવા નહીં આવે અટાણે. કાંતી કાની ઈ તમારો પ્રશ્ન છે. એટલે એમરજન્સી હોય તો ઈ મારો પ્રશ્ન નથી. હું સાઈન મારી મમ્મીને કરવા નહીં મોકલી અટાણે. લવ કમેન્ટ મેલની ફોન હું જાણો હોય તાર પપ્પા હું બે જઈ આવી એટલે સાઈન કરતા આવી. તમે બોલો માડું. મારા મમ્મીના ભાગનું હોનું તમે મામા દીધું નહીં ને, એ તમને કેટલું મોંઘું પડે ને. હવે તમારો ભાણિયો કહે એટલે તમે સાઈન તો ભૂલી જ જાઓ હમણાં. વાંધો નહીં, નો દીધું તો નો દીધું. પછી એને એક તો એમરજન્સી ટ્રેક્ટર લેવું, એને લોન ઉપાડી તો જવું પડે. ઈ લોન ઉપાડી એનો પ્રશ્ન છે. મમ્મી તમે વસારે બોલો, મને ઘડીક મામા હારે વાત કરી લેવા દો. જો મામા તમારી એમરજન્સીમાં સાઈન જોતી હોય તો 5 લાખ રૂપિયા થાય. હે નહીં? હા ભાઈ, ક્યાંથી લાવાય તમારો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ નથી. 5 લાખનો સેટિંગ થાય એટલે ફોન કરજો. જ્યાં સુધી ફોન નહીં કરતા. ઈ ક્યાંથી 5 લાખ રૂપિયા દે? એક તો એમરજન્સી માં લોન ઉપાડે ને 5 લાખ રૂપિયા તને ક્યાંથી દે? હું એક ને એક વાત લઈને પકડીને બેઠો. હાલો આપણે જઈએ બે જણા. ડેલાની બહાર તો કોઈ નીકળે, હું પણ જોઈ લઉં. પેલા મામાનો ફોન આવવા દો, ત્યાં સુધી ચાઈ નથી જવું. આવ્યો ફોન? આવ્યો મામાનો? હા બોલો મામા. હું 1 લાખ રૂપિયા બકાલું વે શું? અહીંયા તમે અટાણે એક આપો ને પછી ચાર આપો. મને કોઈ ઉપર આ દુનિયામાં અટાણે ભરોસો નથી મામા. 5 લાખ રૂપિયા હોય તો અટાણે મારી મમ્મી લઈને આવું સાઈન કરો, બાકી ભૂલીએ. હા તો વાંધો ને, હાલો 1 લાખ રૂપિયા અટાણે નાખો ને. જો મામા 4 લાખ મારા ખોટા કર્યા ને એટલે મારાથી ખરાબ કોઈ નથી હો, ધ્યાન રાખજો. હું કીધું મામા એલા કઈ નહીં, આગળ 1 લાખ રૂપિયા આવે પછી આપણે બે જાય ને મમ્મી. ત્યાં પર તમે વસારે કઈ બોલતા નહીં. અટાણે ખાલી આપણે સાઈન કરી દેવાની છે લોન હાટું, ને જમીન તો આપણે લેવાની જ છે.